તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। નિર્જા ગોટરૂની જે જાહેરાત હતી એના ઉપર આજે મારે વાત કરવી છે ભાઈ। ફાઇનલ આન્સર કે ક્યારે આવશે, પહેલાં તમને 9 તારીખથી 15 તારીખનું વચ્ચેનું કીધેલું હતું, એના પછી 15 તારીખ છે ફિક્સ થયેલી છે કે 15 તારીખને દિવસે ખાસ કરી આવી જશે। 99% ચાન્સ એનો છે 15 તારીખનો, તો એ પ્રમાણે માહિતી મળેલ છે। પરંતુ 10 માર્કનું ગ્રેસિંગ મળશે કે નહીં, અને કોન્સ્ટેબલના મેરિટમાં બદલાવ કરવામાં આવેલો છે ભાઈ 10 માર્કના ગ્રેસિંગ બાબત। પહેલાં એમ કહે છે કે ભાઈ 10 માર્કનું ગ્રેસિંગ મળશે, પછી એમ કહે કે ભાઈ નહીં મળે। તો આ બધું શું છે ભાઈ, શું ખરેખર મળશે કે નહીં? તો યાર 10 માર્કનું ગ્રેસિંગ છે મળવું જોઈએ તમામ ઉમેદવારને, એવું અમને પણ લાગે છે। અને તમામ ભાઈ કોઈ પણ એકેડેમીવાળાને પૂછો તો ભાઈ બધાય પણ એમ જ કહેશે કે ભાઈ ગ્રેસિંગ મળવું જોઈએ, અથવા તો તમામને 4 થી 5 માર્ક્સ વધવા જોઈએ, જેથી કરી જેનું 80 માર્કની નીચે છે અને સિલેક્શન ન થઈ શકતું એ બધા ઉમેદવારોનું પણ સિલેક્શન થઈ શકે। તો આ પ્રમાણે મિત્રો સંપૂર્ણ માહિતી તમને અમે પ્રોવાઈડ કરીશું। તો મિત્રો ફાઇનલ આન્સર કે છે ક્યારે આવશે, જો પહેલા પ્રશ્નનો જો તમને જવાબ આપો એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયો મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક કરી તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી એને પણ ખબર પડે। તો મિત્રો પહેલા જવાબમાં જો ફાઇનલ આન્સર કે ક્યારે આવશે, તો નિર્જા ગોટોની જે પ્રમાણે જાહેરાત છે એ પ્રમાણે મિત્રો 15 તારીખના દિવસે પણ આવી શકે છે। 99% મિત્રો ચાન્સ ખરો કે ભાઈ 15 તારીખના દિવસે આવે, ને મિત્રો તેની સાથે છે એ 2 ગણાનું લિસ્ટ પણ જાહેર થાય, એ પ્રમાણે એક ટ્વીટમાં માહિતી છે। તો મિત્રો 15 તારીખ છે તો તમારે ફિક્સ ફાઇનલ કરવાની રહેશે, કારણ કે હવે છેલ્લી તારીખ મિત્રો 15 તારીખ કીધેલી છે। 15 તારીખ પછી આવશે તો મિત્રો પછી આ 10 માર્કના ગ્રેસિંગનું ને એ બધું એટલા માટે 10 માર્કનું ગ્રેસિંગ મળવાનું છે કે ભાઈ પહેલાં તો જે પણ વ્યાકરણ છે એના 10 ક્વેશ્ચન છે કે જે રદ થાય તો 10 માર્કનો ગ્રેસિંગ તમને મળી શકે છે। ફાઇનલ આન્સર 15 તારીખના દિવસે આવશે એટલે મિત્રો અમુક ટ્વીટોમાં એવું અને અમુક માહિતીઓમાં એવું જાણવા મળે છે કે આ 10 માર્કનું ગ્રેસિંગ અને જે પણ સિલેબસ બહારના પ્રશ્નો છે તેના ઉપર વિચારણા થતા હોય, એના કારણે છે ફાઇનલ આન્સર કે આટલું બધું મોડું થાય છે। તો કોન્સ્ટેબલના મેરિટમાં છે એ જો મિત્રો 10 માર્ક વધે તો પણ મિત્રો મોટો બદલાવ કરવામાં આવે, અને જો મિત્રો ઘટે તો પણ મિત્રો મોટો બદલાવ થાય। અને મિત્રો મોસ્ટ ઓફલી જો તમને જણાવું 10 માર્ક વધે કે ઘટે, તમારા જો ઓપન કેટેગરીના ઉમેદવાર હોય ને મિત્રો એને સિલેક્શન જોતું હોય તો એને મિત્રો જો 120 માર્ક હશે ને એટલે મિત્રો એનું સિલેક્શન પાક્કું છે। આ SRPF માટે નહીં મિત્રો, બિન હથિયારીમાં સિલેક્શન જોતું એટલે 120 માર્ક હોય એટલે એનું સિલેક્શન છે એ પાક્કું છે। અને SC અને ST ઉમેદવારના જો મિત્રો સિલેક્શન જોતું હોય તો એને મિત્રો લગભગ જો મિત્રો તમે જોવા જાઓ તો 100 માર્ક હશે ને તો પણ મિત્રો એનું સિલેક્શન છે થઈ જશે। ઓલમોસ્ટ તો ST કેટેગરી માટે તો 80 માર્ક છે, પરંતુ હું મિત્રો તમને 100 માર્ક જણાવું છું, કારણ કે જો 10 માર્કનું ગ્રેસિંગ ના મળે તો મિત્રો 80 બાકી મળી જાય તો મિત્રો 100 સુધી જાય, એટલા માટે મેં તમને સીધા 100 કહી દીધા છે। તો આ પ્રમાણે મિત્રો કટ ઓફમાં પણ છે ફેરફાર થઈ શકે છે। અને મિત્રો જેને 80 માર્ક નથી થતા એને પણ મિત્રો આ ફાઇનલ આન્સર કે નહીં આવે ત્યાં સુધી રાહ જોજો। બાકી મિત્રો તમારા માટે નવી ભરતી છે તો મિત્રો નવી ભરતીની તૈયારીમાં વળગી જજો, અને એમ ના વિચારતા કે ભાઈ નવી ભરતી આવશે એમાં પણ સિલેક્શન નહીં થાય, આ રીતે મિત્રો એમ વિચારજો કે ભાઈ નવી ભરતી આવશે એમાં આપણે એક સીટ પાકી છે તો મિત્રો કંઈક કરી શકશો, બાકી મિત્રો પછી તમારું આગળ પણ કંઈ થવાનું નથી। અને મિત્રો આ છેલ્લી જે પણ શું કહેવાય કે ફાઇનલ આન્સર કહેવાય ત્યાં સુધી વાટ જોઈ લેજો, આ તમામ ઉમેદવારોને કેવું છે। અને મિત્રો જો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે તમારા સુધી પહોંચાડતા રહે। આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરવાનો છે, પણ ભૂલતા નહીં મિત્રો ફાઇનલ આન્સર કે છે એ 15 તારીખની આજુબાજુ, એટલે મિત્રો 15 તારીખ ફિક્સ રાખવાની છે। 15 તારીખ બાદ મિત્રો આવશે તો મિત્રો અને આ ભરતીમાં જે પણ ગોટાળો હતો એના મિત્રો ખુલાસો ધીરે ધીરે થાય છે તેની અપડેટ પણ અમે આ ચેનલ પર લાવતા રહીશું।